નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક મોટી તક વિશે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે ગ્રામ સેવક વર્ગ 3 માટે ભરતી બહાર પાડી છે. જો ગુજરાતના ગામડાઓના વિકાસમાં કંઈક કરી છૂટવાની ઈચ્છા હોય તો આ માહિતી ખરેખર બહુ કામની છે. ચાલો આ ભરતી વિશે બધું જ વિગતે જાણીએ. સૌથી પહેલા તો આંકડા પર નજર કરીએ. પૂરી 500 જગ્યાઓ. આ કોઈ નાનો આંકડો નથી. ગુજરાતના ઘણા ઉમેદવારો માટે સરકારી સેવામાં જોડાવાનો આ એક બહુ મોટો દરવાજો ખુલી શકે છે. અને હા, આ કોઈ અફવા નથી. આ જાહેરાત સીધી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ એટલે કે GPSSB તરફથી જ આવી છે. એટલે કે બધી જ માહિતી એકદમ સત્તાવાર છે, જે આખી પ્રક્રિયાને વિશ્વાસપાત્ર બનાવે છે. તો આજે આપણે શું જોવાના છીએ? પહેલાં તો આ તક કેટલી મોટી છે એ સમજીશું. પછી બધી જ મહત્વની તારીખો જોઈશું. કોણ અરજી કરી શકે છે, એટલે કે લાયકાત શું છે, અને અરજી કરવાની આખી પ્રોસેસ શું છે એ પણ જાણીશું. અને હા, પરીક્ષા અને અનામત જેવી ખાસ જોગવાઈઓ પર પણ વાત કરીશું. છેલ્લે આગળ શું કરવું એની પર ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં એક મોટી તક. ગ્રામસેવક એટલે શું? જુઓ, આ ખાલી એક નોકરી નથી. ગામડાના વિકાસમાં, સરકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવામાં એમનો બહુ મોટો રોલ હોય છે. ખરેખર સેવા કરવાનો એક મોકો છે. ચાલો હવે વાત કરીએ સૌથી અગત્યની, એટલે કે તારીખોની. આ તારીખો કેલેન્ડરમાં અત્યારે જ નોંધી લેજો, કારણ કે એક પણ ચૂકી ગયા તો નહીં ચાલે. તો જુઓ, અરજીઓ શરૂ થશે 16 એપ્રિલ 2026થી અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 7 મે 2026. ફી ભરવા માટે પણ આ જ છેલ્લી તારીખ છે. હવે માની લો કે કોઈ કારણસર ફી ભરવાની રહી ગઈ તો 8 થી 12 મે સુધી પેનલ્ટી સાથે ભરી શકાશે. પણ સલાહ તો એ જ છે કે છેલ્લી ઘડી સુધી રાહ જોવી જ નહીં, બરાબર? સારું, તારીખો તો જોઈ લીધી, પણ સવાલ એ છે કે આ પદ માટે કોણ અરજી કરી શકે છે? ચાલો હવે શૈક્ષણિક લાયકાત અને ઉંમરની શરતો તપાસી લઈએ. ઓકે, તો સૌથી પહેલો સવાલ, ભણતર. શું જોઈએ? કઈ ડિગ્રી કે ડિપ્લોમાની જરૂર પડશે? ચાલો જોઈએ. જો બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ કરેલું હોય અથવા તો BSc એગ્રીકલ્ચરમાં કર્યું હોય તો ચાલે. એ જ રીતે એગ્રીકલ્ચર એન્જિનિયરિંગમાં BE કે BTech અથવા તો BSc હોર્ટિકલ્ચર પર ચાલશે. અરે હા, જેમની પાસે એગ્રીકલ્ચર કે એના જેવા કોઈ વિષયમાં ડિપ્લોમા છે એ પણ અરજી કરી શકે છે. આની સાથે 2 વસ્તુ ખાસ જરૂરી છે. એક તો કમ્પ્યુટરનું બેઝિક નોલેજ અને બીજું ગુજરાતી અથવા હિન્દી ભાષાનું સારું જ્ઞાન. ભણતરની વાત તો થઈ ગઈ. હવે આવીએ ઉંમર પર. અરજી કરવા માટે વય મર્યાદા શું છે? તો ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ 35 વર્ષ. અને આ ઉંમર ક્યારે ગણાશે? અરજીની છેલ્લી તારીખ, એટલે કે 7 મે 2026ના રોજ. હા, એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે અનામત કેટેગરી માટે નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ પણ છે. ચાલો માની લઈએ કે લાયકાત બધી જ બરાબર છે. તો હવે અરજી કેવી રીતે કરવી? આખી પ્રોસેસ ઓનલાઈન છે, તો ચાલો એના સ્ટેપ્સ સમજી લઈએ. સૌથી પહેલાં તો ojas.gujarat.gov.in વેબસાઇટ પર જવાનું. ત્યાં અરજી ફોર્મમાં બધી જ માહિતી એકદમ સાચી ભરવાની. એક ફોટો અને સહી અપલોડ કરવાના થશે. યાદ રાખજો, બંનેની સાઇઝ 15 KB થી ઓછી હોવી જોઈએ. પછી જો લાગુ પડતું હોય તો ઓનલાઈન ફી ભરી દેવાની અને છેલ્લે બધું બરાબર ચેક કરીને ફોર્મ સબમિટ કરી દેવાનું. બસ આટલું જ. હવે ફીની વાત કરીએ તો જનરલ કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી છે ફક્ત ₹100. પણ અહીં એક બહુ સારી વાત છે. SC, ST, SEBC, EWS, દિવ્યાંગ અને માજી સૈનિક ઉમેદવારોને અરજી ફી ભરવાની જ નથી. એમના માટે ફી સંપૂર્ણપણે માફ છે. ઓકે, ફોર્મની વાત પતી. હવે જરા અનામત અને પરીક્ષાના ફોર્મેટ વિશે પણ સમજી લઈએ, જે ખૂબ જ અગત્યનું છે. આ ભરતીમાં મહિલાઓ માટે ખાસ અનામત છે. જનરલ કેટેગરીમાં 83 શીટ, EWSમાં 9, SEBCમાં 20, SCમાં 5 અને STમાં 30 બેઠકો. આ બધી જ મહિલાઓ માટે રિઝર્વ્ડ છે. એવી જ રીતે દિવ્યાંગ ઉમેદવારો માટે કુલ 27 બેઠકો અને માજી સૈનિકો માટે 43 બેઠકો અનામત રાખવામાં આવી છે. હવે પરીક્ષા કેવી હશે? તો એ MCQ બેઝડ હશે, એટલે કે ઓબ્જેક્ટિવ ટાઈપ. એ કમ્પ્યુટર પર પણ લેવાઈ શકે છે, જેને CBRT કહેવાય, અથવા તો પછી OMR શીટ પર. આના વિશેની પાક્કી માહિતી, સિલેબસ શું હશે એ બધું બોર્ડ પછીથી જાહેર કરશે. તો લગભગ બધી જ માહિતી આવી ગઈ.
હવે છેલ્લે એક ફાઇનલ ચેકલિસ્ટ જોઈ લઈએ જેથી અરજી કરવામાં કોઈ ભૂલ ન થાય. તો હવે શું કરવાનું છે? સૌથી પહેલાં પોતાની લાયકાત ફરી એકવાર ચેક કરી લો. બીજું, પોતાના બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખો. ત્રીજું, 7 મે 2026ની રાહ જોયા વગર ફોર્મ ભરી દો. અને છેલ્લું પણ સૌથી અગત્યનું, પોતાનો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ચાલુ રાખજો, કારણ કે બધી જ અપડેટ્સ એના પર જ આવશે. તો અંતે સવાલ એ જ છે, શું ગુજરાતના ગ્રામીણ વિકાસમાં યોગદાન આપવા માટે તૈયાર છો? કારણ કે આ ફક્ત એક નોકરી નથી, પણ ગામડાઓની સેવા કરવાનો એક અવસર છે. જે પણ તૈયારી કરી રહ્યા છે એ બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ.